ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર. નર્મદા ડેમના નીરની ઉત્તર ગુજરાતના તળાવો ભરાશે. 952 તળાવોને 13 પાઇપલાઇનો મારફતે ભરાશે. ગુજરાત યુનિવર્સિટી રેન્કિંગમાં 74માં અને ટોપ 100 ઇન્સ્ટિટ્યૂટમાં 94માં સ્થાને. મેનેજમેન્ટમાં આઈઆઈએમ અમદાવાદ દેશમાં પ્રથમ નંબરે. સુરતના પૂણા ખાતેથી ઝડપાઈ નકલી કોસ્મેટિક બનાવતી ફેક્ટરી. ખોરાક અને ઔષધ નિયમને દરોડા પાડી 9 નમૂના સેમ્પલ માટે મોકલ્યા. ઓનલાઈન વેબસાઇટ પર વેચાતી હતી કોસ્મેટિક. બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા માટે રાજનાથસિંહના ઘરે ભાજપ અને આરએસએસની બેઠક. અમિત શાહ, જેપી નડ્ડા, દત્તાત્રેય હોસબોલે હાજર રહ્યા. યુનુસ સરકારની ઢાકામાં બેઠક. પહાડોથી મેદાન સુધી પૂર અને વરસાદના કારણે તબાહી. રાજસ્થાનમાં પૂરની અસર. દિલ્હી એનસીઆરમાં યલો એલર્ટ. યુપી, એમપી, છત્તીસગઢમાં નદીઓ અને નાળાઓ છલોછલ. પ્રધાનમંત્રી મોદીએ સુરત તિરંગા યાત્રાનો વિડીયો કર્યો ટ્વીટ. લખ્યું, સુરત બધું જુસ્સાથી થાય છે. #હર ઘર તિરંગા પણ શામેલ.